એક વખતની વાત છે. ઘન જંગલની વચ્ચે એક નાનકડું આશ્રમ હતું. ત્યાં એક મહાન ઋષિ રહેતા હતા. તેમનું નામ ઋષિ વેદપ્રકાશ હતું. તેઓ બહુ જ સરળ જીવન જીવતા, ઓછું બોલતા અને વધુ ધ્યાનમાં રહેતા. દૂર દૂરથી લોકો તેમની પાસે માર્ગદર્શન લેવા આવતા. એક દિવસ એક યુવાન ઋષિ પાસે આવ્યો. તેના ચહેરા પર દુઃખ અને ગૂંચવણ સ્પષ્ટ દેખાતી હતી. તેણે ઋષિને પૂછ્યું, ગુરુદેવ, જીવનમાં સુખ કેવી રીતે મળે? ઋષિ વેદપ્રકાશે તેને એક માટલું આપ્યું અને કહ્યું, આ માટલામાં પાણી ભરીને આશ્રમનો એક ફેરો મારી આવ, પણ ધ્યાન રાખજે, એક બૂંદ પણ બહાર ન ઢળે. યુવાન ખૂબ સાવચેત બનીને ચાલ્યો. રસ્તામાં સુંદર ફૂલો, પક્ષીઓનો કલરવ અને વહેતી નદી હતી, પરંતુ તે કંઈ જોઈ ન શક્યો. આખું ધ્યાન માત્ર માટલા પર જ રાખ્યું. ફેરો પૂરો કરીને તે પાછો આવ્યો. ઋષિએ પૂછ્યું, તું શું શું જોયું? યુવાન બોલ્યો, ગુરુદેવ, હું કંઈ જોઈ શક્યો નહીં. મને ડર હતો કે પાણી ઢળી ન જાય. ત્યારે ઋષિએ સ્મિત કરીને કહ્યું, આ માટલું તારું મન છે. જો તું જીવનમાં ફક્ત ભય, ચિંતા અને લાલચ પર ધ્યાન આપશે તો જીવનની સુંદરતા ક્યારેય નહીં જોઈ શકે. અને જો સમજદારીથી સંતુલન રાખીશ તો સુખ જાતે જ આવશે. યુવાનને જ્ઞાન થયું. તેણે ઋષિને વંદન કર્યા અને નવી દૃષ્ટિ સાથે જીવનના માર્ગે આગળ વધ્યો. શિક્ષા: સુખ મેળવવા માટે મનમાં સંતુલન અને જાગૃતિ જરૂરી છે. જીવનને માત્ર સંભાળવું નહીં, તેને અનુભવવું પણ એટલું જ મહત્વનું છે. જય મહાદેવ, જય ખંભલાયમાં, જય ઢાઢા મોરાવાળા મેલડીમાં. આ કહાની સારી લાગી હોય તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો.